હાલ ચાંદીના ભાવ આસમાને છે. ભાવમાં 180%નો વધારો થતાં મોટા રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે. ચાંદીની ચમક વધવા પાછળનું કારણ શું છે? શા માટે ચાંદી હવે ગરીબોનું સોનું નથી રહી? તે વિશે જાણીએ. ચાંદીનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. ઈસવીસન પૂર્વે 3000માં એન્ટોલિયા એટલે કે આજના તુર્કીમાં સૌપ્રથમ ખોદકામ થયું હતું. ભારતની વાત કરીએ તો ઈસવીસન 100માં રોમન વેપારીઓ ભારતમાંથી મસાલા ખરીદવા માટે બદલામાં ચાંદી આપતા હતા. વીતેલા એક વર્ષમાં જો કોઈ ધાતુએ વૈશ્વિક બજારને સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યા હોય તો તે ચાંદી છે. ચાંદીને એક સમયે ગરીબોનું સોનું માનવામાં આવતું હતું. તે ચાંદી આજે ઉદ્યોગ જગત, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં ચાંદીમાં આશરે 180%નો ઉછાળો નોંધાયો છે. આ તેજી પાછળનું કારણ માત્ર માગ કે પુરવઠાનું અંતર જ જવાબદાર નથી, પરંતુ વૈશ્વિક રાજકારણ પણ મોટા ભાગે ભાગ ભજવી રહ્યું છે. વિશ્વમાં ચાંદીના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ચીને 1 જાન્યુઆરીથી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણથી આગામી સમયમાં ચાંદીની ચમક હજુ વધશે. હવે વાત કરીએ ચાંદીના ભાવ વધવા પાછળના મુખ્ય કારણોની. તો પહેલું છે માગમાં વધારો અને ઓછો પુરવઠો. છેલ્લા એક દાયકામાં ચાંદીના ખાણકામમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ સિલ્વર સર્વે મુજબ 2015માં ચાંદીનું વૈશ્વિક ઉત્પાદન 896 મિલિયન આઉન્સ હતું, જે 2024માં ઘટીને 819 આઉન્સ થયું છે. ઉત્પાદનમાં 8.6%નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચાંદીની માગ 17% વધીને 1148 મિલિયન આઉન્સ થઈ છે. આ માગ અને પુરવઠામાં તફાવતના કારણે ચાંદીનો ભાવ આસમાને જઈ રહ્યો છે. બીજા કારણની વાત કરીએ તો તે છે રાજકીય કારણ. એક કહેવત છે કે ભવિષ્યના યુદ્ધો તેલ માટે નહીં પરંતુ ટેકનોલોજી અને ધાતુઓ માટે લડાશે. અમેરિકાએ તાજેતરમાં ચાંદી અને તાંબાને રેર મેટલની શ્રેણીમાં મૂક્યા છે. ચીને ચાંદીના નિકાસ પર અંકુશ મૂકી સપ્લાય ચેનને ખોરવી નાખી છે. આ કારણસર વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. ત્રીજું, ગ્રીન અને ક્લીન એનર્જીમાં વધતો ઉપયોગ. અત્યાર સુધી ચાંદીનો મુખ્ય ઉપયોગ ઘરેણાં, વાસણો કે સિક્કા પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે ચિત્ર બદલાયું છે. જેમ જેમ વિશ્વ ગ્રીન એનર્જી તરફ વળી રહ્યું છે તેમ તેમ ઇલેક્ટ્રિક કારની બેટરી અને સોલર પેનલ્સમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. આજે વિશ્વમાં ચાંદીના કુલ વપરાશનો 50% હિસ્સો આધુનિક ઉદ્યોગોમાં વપરાય છે. ચોથું, રોકાણકારો અને સેન્ટ્રલ બેંકનો રસ. ચાંદીનો પુરવઠો મર્યાદિત હોવાથી મોટા રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે. વિશ્વની સેન્ટ્રલ બેંક્સ અત્યાર સુધી માત્ર સોનાનો સંગ્રહ કરતી હતી, પરંતુ હવે રિઝર્વ તરીકે ચાંદીને મહત્ત્વ આપી રહ્યું છે. આ થઈ ચાંદીના ભાવ વધવા પાછળના કારણોની. હવે વાત કરીએ ચાંદીના ઉત્પાદન અને રિસાયકલિંગ પાછળના પડકારોની. ચાંદીની માંગ પૂરી કરવા ટેકનિકલ 2 પડકારો છે. પહેલું છે બાય પ્રોડક્ટ તરીકે ઉત્પાદન. વિશ્વની 70% ચાંદી સ્વતંત્ર રીતે નહીં પરંતુ તાંબુ, જસત કે સોનાની ખાણમાંથી બાય પ્રોડક્ટ મળે છે. જેથી માત્ર ચાંદીની માગ વધે તો તેનું ઉત્પાદન વધારી શકાતું નથી. ચાંદી બીજી ધાતુઓના ખોદકામ પર આધારિત છે. બીજું, રિસાયકલિંગમાં પડતી મુશ્કેલી. ચાંદીનું રિસાયકલિંગ સોના કરતાં પણ ઘણું અઘરું છે. સોલર પેનલ કે સેમિકન્ડક્ટરમાં વપરાયેલી ચાંદીને ફરીથી મેળવવી આર્થિક રીતે ખૂબ મોંઘી પડે છે, જેના કારણે દર વખતે નવી ચાંદીની જરૂર પડે છે. તો મિત્રો, આશા છે કે ચાંદી વિશેની આ માહિતી તમને પસંદ આવી હશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.